ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. તો અત્યારે જઈ રહ્યા છે અમે ઓગણનાથ મંદિર, જેમ કે અમારે અહીંયા ઠાકોર સમાજની બંધારણની મિટિંગ છે. અમારા છે નરેશભાઈ, કિશનભાઈ ને અમારે મોટા ભાઈ અર્ગુનભાઈ, એમ બધા સારા હતા. તો વ્લોગમાં બન્યા રહેતું. તમારે મિટિંગમાં શું ચર્ચા થાય છે, શાનું બંધારણ થાય છે, એ બધું તમને બતાવો. મિત્રો પબ્લિક જાય ને ઢગલા સાધન બહુ છે. તો મિત્રો આ છે જોગમાયાનું મંદિર, કેનાલ ઉપર દર્શન કરી લાગો ને જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં. એવું છે. તો મિત્રો આપણે ઓગણનાથ પહોંચી ગયા છે અને હમણાં કિશનભાઈ, હમણાં અર્ગુનભાઈ અને ભાઈ અમારું બાઈક કંઈ પાર્કિંગ કર્યું છે ને પેટ્રોલ ચીએ કાઢ્યો ને ઓગણનાથ બાપરી પોકે નરેશભાઈ. અને આમાં ટ્રાફિક જુઓ તમે, નેક્સ્ટ લેવલ અહીંથી વળતા બાઈક કાઢવું, ગાડી કાઢવી, કલત પલટ જતી રહેશે. પણ એટલું દર્શન થાય ને આપણા શિફ્ટ તમારા કાઢેરી. બાકી પબ્લિક છે પાર વગીની નેક્સ્ટ લેવલ. કિશનભાઈ તમને આમ કેવી મજા આવી રહી છે ને ફરવાની? એક નંબર. તો રેડી. અને આમ ખાઈને તો આવ્યા છે ને સવારમાં? ખાતું નહીં થાય ઠાઠા લાડવા તમારું ગોટા બનાવ્યા છે એમ. તો ચાલો મિત્રો હવે અંદર મીડિયાના આગળ ને આગળ ઠાકોર સમાજ હમણાં કઈ ખાવાનું ઉડે નથી પણ હું થાળી ભાળી ગયો, થાળીમાં ભાળી ગયો છું મિત્રો. તો મિત્રો આ બધે એક પણ વ્યવસ્થા છે, કોઈને કઈ ઇમરજન્સી હોય તો અર્ગુનભાઈ હમણાં 108 ની સુવિધા છે આપણે હવે ચાલુ જ છે. આ છે મંદિર વગડતી મહારાજનું. અંદર હેડા આપણે દર્શન પહેલા કરતા પાછી મગા પૂરી મગા મિત્રો અમે પહેલા દર્શન કરવા દર્શન કરી મીટિંગમાં જવાનું. દર્શન કરવા મિત્રો જવાનું તો પણ ટ્રાફિક છે ઘણું. ભલો કરવું. ચલો આપણે બહારથી દર્શન કરો પણ કિસ્સા પજેલા જ કરો હમણાં પજેલા જ ફોન અમને હેડો ભલો એકલા ભોડા ભળાય લીધે આપણે સ્ટેજ ઉપર સ્થાન આપીશું. આપણી વચ્ચે આદરણીય રીતે બેસવું. ભાઈ મુકેશભાઈ આપણે એ પ્રમાણે બેસશું. પહેલો ક્રમ બીજી સ્નાચા કરીને હું જય બોલાવું. તમારી મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરશો. બોલો ગણનાથ મહારાજ કી, સદારામ બાપાની સંસદ સભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત ડેલિગેટ જગ્યા હશે તો કેટેગરી વધારતા રહીશું. જગ્યા અહીંયા આપણે એક પણ વ્યક્તિ બેસે એવી સ્ટેટની જગ્યા પણ બાકી નથી રાખવાની. અહીંયા મિત્રો અમે છે ને શીરો ડાળ ખાવા આવ્યા હતા. મને એટલી ટ્રાફિક છે ને એ બહુ જ કંટાળી ગયા છે. હવે બહુ કંટાળ્યા, બહુ પાછા શીરો ડાળ ખાધી. કિચન ઉપર કેમેરો કરીને એમ કે આને વાળી બાયડી લોહી પીધા. હા બરાબર. અર્ગુનભાઈ હોય શીરો ડાળ ખાધી. હા યાર ટ્રાફિક છે બહુ. હવે આને વાળી બાયડી લોહી પીધા છે. હે શું છે બાયડી લોહી પીધા દીધું? અરે ગાંડા તું થઈ ગયો છે.
હા ભાઈ એ ચીડ મિલ ભે બાયડી ખોટી લાગે ટોટી આ કૂતરી મારી દે ભારી બોડી દે મિત્રો પબ્લિક ને પબ્લિક જોવો તમે ભયંકર પબ્લિક નરો કેવી પબ્લિક છે ખતરનાક કે શું ચા પીતા હેડો. મારો હું કેમેરો કરી હું એમ કહું આ તો મફત ને ચા મળે છે હેડો જા બતાવી હા લઈ લે શિરણ ડાલે હાથ નહીં આવે પણ હવે આ તો સામાન મળ્યા મફત ને ચા મળે છે ચમ તમે શીરો ના ખાતો અરે કોણ થોડુંક ટંકા ઠેલો ટંકા ઠેલો હા, ઠેલો कौन है वो कहाँ से वो आया આ લેબડો આખો ડટાઈ ગયો છે એટલે પબ્લિક ઊભી છે પાર્કિંગ છે બોલો સાધનીય પણ મિત્રો આપણે નીકળી ગયા ત્યાંથી નીકળી ગયો ઓગળની થાળી તો મિત્રો આપણે ઓગની સ્થળેથી નીકળી ગયા છો અને વચમાં ટ્રાફિક હતી ને ભયંકર જોરદાર ટ્રાફિક ટ્રાફિક એટલે ભયંકર હતી અને મોડ નીકળ્યા છે ને હવે ડાયરેક્ટ ત્યાં તો ભૂલી જવી પડે અમારી જેમ કે 2 કિલોમીટર ટ્રાફિક હતી ઘણી લગભગ અમારો કલાક નીકળી જાય હતો એટલે અમારા નરેશભાઈ કે આપણે લાવું છે ભડકા હારથી બેઠા એકાદી ડાયરેક્ટ ઉતરવાના હા એકાદ નીકળી ગયા હતા અને કાંટું તો થોડુંક નાસ્તો આવવાનો પહેલો તો લાગી જાય એટલે કાંઈક બીજો હવે હોટલમાં કાંઈક નાસ્તો કરી લે નાસ્તો કાંઈક કરવો પડશે ઘણાય આપણો આપણે હવે અમે ઘણા પચાસ થાય છે ઓગળથી મીટિંગ ઓગળની થાળીએથી મીટિંગ પતાવીને અમે આવ્યા મિત્રો આપણે ટ્રાફિકમાં તો મડ પહોંચ્યા થાય મીઠા અને ફૂગલાજી જબર એટલે ભેળ બનાવેલા છે મીટિંગ થઈ ગઈ તીખી ભૂખ લાગી છે માતાજીના હમામ મિત્રાની કે હા બોલો લે હમણાં સિંગર રહ્યા રાહુલ સિંગર ચાલુ કરો અમે તમારો વિડીયો બનાવવાના બધું તમે તાકતા નહીં રામ રામ ખાઈને અડધી પર હટા રેડી આવી હાઈવે પુલે પહોંચીને આપણે હવે નોખા પડાના નરેશભાઈ સારું તાર અને ફરી મળું